લાઈટ
રૂમાલ
રીમ કેતા મહાલક્ષ્મી આપણી આ આંગળીની અંદર પહેલી, આ આંગળીની અંદર લક્ષ્મીનો વાસ છે. ગમે એટલા રૂપિયા ગણવા હોય, આંગળી વગર ગણી શકવાના ખરા? અને ત્રીજા નંબરે ક્લીમ કહેતા મહાસરસ્વતી, અંગૂઠાની અંદર માં ભગવતી એવા સરસ્વતીનો વાસ છે. અંગૂઠા વગર કદાચ કલમ પકડવાનો પ્રયત્ન કરજો ને લખવાનો પ્રયત્ન કરજો. હા, લખી શકાય અંગૂઠા વગર, કદાચ બે આંગળી વડે પણ તમે કલમ પકડીને લખી શકો છો, પણ જેટલી મજા અને સારા સુંદર અક્ષર અંગૂઠાના આધારથી નીકળે ને એટલા બીજી આંગળીથી નહીં નીકળે. એટલે ત્રણ શક્તિઓનો જે પ્રાદુર્ભાવ થયો, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. જોકે વૈષ્ણવ દેવી માતાની જે પિંડી પૂજા છે એમાં પણ આ ત્રણ શક્તિઓ જ પૂજાય છે સાહેબ, બીજી કોઈ જ શક્તિ નથી. યાર, માં ભગવતીનું સાનિધ્ય જ્યાં આપણે બેઠા છીએ, જ્યાં ડુંગરા ઉપર એનો નિવાસ છે, એનું પણ એક મહાત્મય છે સાહેબ. શ્રીધર નામનો બ્રાહ્મણ હતો. એ બ્રાહ્મણે એક વખતે સંતાન એના ઘરે નહોતું, એટલે એને પોતાના ઘરે નવ કન્યાઓની પૂજા કરવાનો વિચાર કર્યો છે. જ્યાં એના હૃદયનો શુદ્ધ ભાવ હતો કે મારે નવે નવ કન્યાઓની પૂજા અર્ચના કરવી છે, માં ભગવતીએ એનો સાચો સાદ સાંભળ્યો અને એ નવ કન્યાની અંદર એક વૈષ્ણવી નામની કન્યા એને ત્યાં ગઈ. બધી જ કન્યાઓ પૂજા અર્ચના થઈ એટલે નીકળી, પણ આજ વૈષ્ણવી ત્યાંથી નીકળી નથી. એને શ્રીધરને પ્રાર્થના કરી કે ભૂદેવ, એક કામ કરો, ભંડારાનું આમંત્રણ આપો, મારે તમારા ઘેર ભંડારો કરાવવો છે. શ્રીધરે એ કન્યાની પ્રાર્થનાનો સ્વીકાર કરી ભંડારાનું આયોજન કર્યું. એમાં એ ભંડારામાં અનેક મહંતો, સાધુઓ, અઘોરીઓ, અનેક પ્રકારના ત્યાં સાધુઓ મહારાજ આવ્યા છે. એમાં એક ભૈરવનાથ તરીકે પણ એક મહારાજ ત્યાં આવ્યા હતા. એક નાનકડા પાત્રમાંથી વૈષ્ણવી બધાને જ પીરસે, પણ એમાંથી અન્ન સમાપ્ત નથી થતું. એટલે ભૈરવનાથને શંકા ગઈ કે નક્કી આ કન્યા નહીં, પણ બીજું કોઈ અલૌકિક છે. અને એ વખતે ગોરખનાથે વૈષ્ણવીનો હાથ પકડવા જાય, વૈષ્ણવીને ખબર પડી એટલે વૈષ્ણવી આગળ જાય, ગોરખનાથ પાછળ પડ્યા છે. ભૈરવનાથ જ્યાં પાછળ પડ્યા એટલે માં વૈષ્ણવીનું રક્ષણ કરવા માટે કહેવાય એ પવનપુત્ર હનુમાનજી પણ ત્યાં આવ્યા છે. હનુમાનજી આવ્યા છે. ભૈરવનાથ અને હનુમાનજી વચ્ચે ભીષણ યુદ્ધ થયું છે, પણ યુદ્ધની અંદર એવું કહેવાય છે કથાનકમાં કે ભૈરવનાથ આગળ હનુમાનજી પણ થોડાક દુર્બળ બન્યા હતા. એટલે જે ગુફામાં માં વૈષ્ણવી ગયા હતા ત્યાંથી માં વૈષ્ણવીએ એક રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, અને એ સ્વરૂપ એટલે બીજું કોઈ નહીં, એમાં મહાકાળીનું સ્વરૂપ છે. અને પોતાના ત્રિશૂળ વડે એ ભૈરવનાથનું જ્યાં મસ્તક કપાણું અને જ્યાં મસ્તક જઈને પડ્યું, એ આપણે અહીંયા ભૈરવનાથ તમે જે દર્શન કરવાનું કરો છો એ. પછી તો કથાનક એવું છે કે વૈષ્ણવી જ્યાં આ ભૈરવનાથથી બચવા માટે જાય છે, એટલે હનુમાનજી માં ભગવતીની રક્ષા માટે હતા. રસ્તામાં માં ભગવતીને, વૈષ્ણવીને તરસ લાગી, એટલે હનુમાનજીને આજ્ઞા કરી કે દીકરા હનુમાન, મને બહુ જ તરસ લાગે છે, મારે પાણી પીવું છે. અને એ જગ્યાએ હનુમાનજીએ પોતાના ધનુષ્ય વડે જે બાણ છોડ્યું હતું અને એમાંથી જે જળ ઉત્પન્ન કર્યું, એ જળ બીજું કોઈ નહીં, બાણગંગા. એનું માં ભગવતીએ પાન પણ કર્યું હતું. અને શાસ્ત્ર તો એ પ્રમાણે કહે છે કે એ જ જળની અંદર માં ભગવતીએ પોતાના વાળ કેટલા કેશ પણ ધોયા હતા. શક્તિઓના ઇતિહાસ તો અદ્ભુત છે સાહેબ. પણ મારો કહેવાનો ભાવાર્થ એ છે સાહેબ કે જે શક્તિએ જેવા જેવા કામ કર્યા છે
જેવા જેવા અસુરોને એને હણ્યા છે, જેવા જેવા દૈત્યોને એનો વધ કર્યો છે, એવા એવામાં ભગવતીના સ્વરૂપ પ્રગટ્યા છે. શ્રીમદ ભાગવતની અંદર ભગવાને જેવા જેવા દૈત્યોને માર્યા, જેવા જેવા અસુરને માર્યા ને, એવા એવા ભગવાનના નામ પડ્યા છે. હે ને, એટલે તો ભાગવતના કીર્તનમાં પણ આપણે ગાઈએ છે ને, હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. ભગવાનના અનેક નામ છે. જેવા જેવા ભગવાને અસુરોને માર્યા ને, એવા એવા ભગવાનના નામ બન્યા છે. એમાં ભાગવતની અંદર એક સુંદર મજાનું કીર્તન છે, જે પૂજ્ય ઇન્દિરા બેટીજીનું કીર્તન છે. બહુ જ અલૌકિક શબ્દોમાં છે અને કીર્તન મને બહુ જ ગમે છે. જો કે તમે બધા કદાચ સાંભળ્યું હશે. એમાં ભગવાનના અનેક નામોનું વર્ણન આવે છે. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. અધર્યું પર અંતર્યામી, નૈનો માનસવર લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. ભગવાનના જેવા જેવા નામ હતા ને, જેવા જેવા કામ હતા, એવા ભગવાનના નામ હતા. એમ શક્તિ પણ જેવા જેવા દૈત્યોને હણ્યા ને, એવા એવા એના સ્વરૂપ પ્રગટ થયા છે. ગઈકાલની કથામાં આપણે જોયું, પ્રથમ સ્કંદની અંદર હયગ્રીવનો વધ કર્યો છે. ત્યારબાદ મધુ કૈટભના વધની આપણે વાત શરૂ કરી હતી, પણ કથાના સમયાંતરે આપણે કથાને વિરામ આપ્યો હતો. આવો હવે મધુ કૈટભ નામના દૈત્યનો જે ભગવાને વધ કર્યો, માં જગદંબાની કૃપાથી ભગવાને એમનો વધ કર્યો હતો, એની કથાનું શ્રવણ કરીએ. તો માત્ર ને માત્ર અગાઢ જલ હતું, બીજું કાંઈ જ એમને જોવા મળ્યું નહીં. પણ એમણે એક વસ્તુ જોઈ કે ભગવાનના નાભી કમળમાંથી જે સહસ્ત્ર પાંખડી વાળું જે કમળ હતું, એ કમળની ઉપર બ્રહ્માજી બિરાજમાન હતા. બ્રહ્માજીને જોયા એટલે મધુ અને કૈટભ બેઉ જણા બ્રહ્માજીનો વધ કરવા માટે બ્રહ્માજીની સામે દોડ્યા છે. બ્રહ્માજીની સામે જઈ અને ઉભા રહ્યા અને કહ્યું કે હે બ્રહ્માજી, તમે અમારી સામે યુદ્ધ કરો. બ્રહ્માજીને કહ્યું કે તમે અમારી સાથે યુદ્ધ કરો. બ્રહ્માજી કહે છે કે હું તમારી સાથે યુદ્ધ ન કરી શકું. એટલે મધુ અને કૈટભ કહે છે કે જો તમારે અમારી સામે યુદ્ધ કરવાની ક્ષમતા ન હોય તો તમે આ સ્થાન છોડીને ચાલ્યા. ઇદમ સ્થાનમ પરિત્યજ્ય. તમે આ સ્થાન છોડીને ચાલ્યા જાઓ. કારણ જો તમારી અંદર અમારી સામે યુદ્ધ કરવા માટેની ક્ષમતા ન હોય તો તમારે અહીંયા રહેવાનો કોઈ અધિકાર નથી. આટલું કહી મધુ અને કૈટભ બ્રહ્માજીની સામે યુદ્ધ કરવા માટે જાય એટલે બ્રહ્માજી ભયભીત થયા છે. બ્રહ્માજીને ખબર પડી કે નક્કી આ દૈત્યો આજ કંઈક નવું કરશે. એટલે બ્રહ્માજી ભયભીત થયા અને ભયભીત થયેલા બ્રહ્માજીએ માં ભગવતી કહેતા દુર્ગાનું શરણું લીધું છે. બે હાથ જોડી અને આજ બ્રહ્માજી માં દુર્ગાની પ્રાર્થના કરવા લાગે છે. ખાલી ન કોઈ સ્થળ છે, વીણે આ વિધારો. બ્રહ્માંડમાં અણુ અણુ મહિવાસ તારો. શક્તિ
જગદંબાને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે મા દુર્ગા, હે જગદંબા, આપ પ્રગટ થાઓ. બ્રહ્માજીએ જે પ્રાર્થના કરી એ પ્રાર્થનાનો સ્વીકાર કરી અને મા દુર્ગા, મા જગદંબા ત્યાં બ્રહ્માજીની આગળ પ્રગટ થયા છે. પ્રગટ થઈ બ્રહ્માજીને કહ્યું કે કહો હે પિતામહ, શું આજ્ઞા છે? એ વખતે બ્રહ્માજીએ કહ્યું કે માં, ભગવાન વિષ્ણુ શેષ શૈયા પર શયન અવસ્થામાં છે, નિદ્રાધીન છે, અને એમના કાનની અંદરથી જે મેલ નીકળ્યો એ મેલમાંથી મધુ અને કૈટબ નામના દેવ દૈત્યો ઉત્પન્ન થયા છે, અને બંને દૈત્યો મારો વધ કરવા માટે મારી પાછળ પડ્યા છે. માં જગદંબાએ પિતામહ બ્રહ્માને કહ્યું કે બ્રહ્માજી, આપ ચિંતા કરો માં, ભગવાન વિષ્ણુ જે શેષ શૈયા પર શયન એટલે કે નિંદ્રા અવસ્થામાં છે ને, એ નિંદ્રા અવસ્થા પણ હું પોતે મહામાયા જ છું. તમે ચિંતા કરો માં, હું ભગવાનને જાગૃત કરું છું. જગદંબાની કૃપાથી ભગવાનની જે નિંદ્રા અવસ્થા, જે મહામાયા હતી, એ માએ પોતાની મહામાયા ત્યાંથી દૂર કરી છે. મહામાયા દૂર થઈ, નિંદ્રા ખુલી એટલે ભગવાન જાગૃત થયા છે, અને ભગવાન હજુ તો શેષ શૈયા ઉપર જ્યાં બેઠા થાય ત્યાં જ સામે મધુ અને કૈટબ ઉભા છે. ભગવાન જેવા નિંદ્રાથી ઉભા થઈ અને મધુ કૈટબને જોયા એટલે ભગવાન સીધા મધુ અને કૈટબનો વધ કરવા માટે, એમની હારે યુદ્ધ કરવા માટે ભગવાન સીધા દોડ્યા છે. ભગવાને જઈ અને મધુ અને કૈટબ સાથે ભીષણ ભયંકર યુદ્ધ કર્યું છે, અને આ યુદ્ધ 50 કે 100 વર્ષ નહીં પણ બરાબર 5000 વર્ષ સુધી આ યુદ્ધ ચાલ્યું છે. મધુ અને કૈટબ સાથે ભગવાન વિષ્ણુનું 5000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. વખતે આપણે ખ્યાલ હોય તો કદાચ પાળા નદીની અંદર બહુ જ મોટું પૂર આવ્યું હતું, અને એ પાળા નદીની અંદર અમરકંટકમાંથી જે જળ આવ્યું હતું એમાં આ સાચા નાગ, ઉડતા નાગ તરતા આવ્યા હતા, અને મારા ગુરુજી એને ફોટામાં કેદ કરી, અને એ ફોટા પણ એમના ઘેર અત્યારે હાલ મોજૂદ છે. એટલે આ પ્રત્યક્ષ પુરાવો છે કે નાગ જ્યારે 500 વર્ષનો થાય ત્યારે પૂંછડેથી ટૂંકો થાય અને એની પાંખો ઉડે અને પાંખો ફૂટે અને નાગ ઉડી પણ શકે. પછી 500 વર્ષ કે 1000 વર્ષનું બીજું આયુષ્ય કાચબાનું બતાવ્યું છે. એટલે રાક્ષસો તો જીવે, કારણ એ આખો સમય અલગ હતો સાહેબ. અત્યારે કળિયુગ ચાલે છે એટલે આ સમય અલગ છે. અને ભાગવતની અંદર તો કળિયુગના લક્ષણોમાં મહર્ષિ બાદરાયણ કહેતા વેદવ્યાસે પણ લખ્યું છે કે કળિયુગની સમય જ્યારે કળિયુગ બરાબર એની પરાકાષ્ઠા, હજી તો બીજા પગથિયે જ છે, પ્રથમ પગથિયે જ છે. આપણે સંકલ્પમાં બોલીએ છીએ કલી પ્રથમ ચરણે ભૂરલોકી ભારત વર્ષે. હજી કળિયુગ પહેલા ચરણ એ કહેતા પહેલા પગથિયે છે, પણ જ્યારે એની પરાકાષ્ઠા કહેતા મધ્ય ભાગમાં જ્યારે પહોંચે ને ત્યારે મનુષ્યનું આયુષ્ય માત્ર આવ્યો, આંખે દેખાવાનું ઓછું થાય, વાળ ધોળા થાય, આ બધી કાળની નિશાની છે સાહેબ. પણ આપણે બધા એટલા બધા હોશિયાર છીએ સાહેબ કે કદાચ જો ટીચર ગયા હોય ને તો રિપ્લાન્ટ કરાવી, ઘરમાં ઘડી તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. મારા પુસ્તકની અંદર 25 નંબરનું પાન છે, કદાચ કોઈની પાસે હોય તો ગાવું હોય તો ગાજો, અને થોડીક વાર ઉભા થઈ આનંદ કરવો હોય તો આનંદ પણ કરી લેજો, કારણ સવારે કાલ કેવું થશે કોણ જાણી શકું કારણે રે, સવારે કાલ કેવું. મારા મોટા મોટા બંગલા રે મોટરને ગાડી વાળી, તારા મોટા મોટા બંગલા રે મોટરને ગાડી વાળી, મારા મોટા મોટા બંગલા રે મોટર હજી માયા મૂડી દઈને ખાલી હાથે જવું પડશે, માયા મૂડી દઈને સવારે કાલ કેવી થશે કોણ
રે સવારે કાલ કેવું થાય ત્યાં ભગવાને પોતાના મોહ પમાડી અને જ્યાં જળ હતું ત્યાં સ્થળ બનાવી બંને દૈત્યોને પોતાના ખોળાની અંદર મસ્તક મૂકવા માટે કહ્યું. મસ્તક મૂક્યા છે. જન્મ કેવી રીતના થયો હતો બાબા, અમને એની કથા કહો ને. તો વિદ્વાન હશે સૌ. હે, જનક રાજાને તો ઓળખો છો ને? જો સુખદેવજી આટલા બધા વિદ્વાન મૂર્ધન્ય પંડિત હોય, અનેક ગ્રંથોને કંઠસ્થ કર્યા હોય, અને છતાંય જો જનક રાજા પાસે ઉપદેશ લેવા માટે જવું પડતું હોય તો એ જનક કુંવારા હૈયે ત્યાં સુધી એમ થાય કે આપણું ઠેકાણું પડી જાય તો સારું, અને લગ્ન થઈ જાય એટલે એવું વિચારીએ કે આનાથી છુટકારો મળે તો સારું. કારણ કાશીના કાગડા તો બધે અમારે ઘેર એવું જ હોય, તૈયાર છે. ત્યારબાદ સુખદેવજીના લગ્ન થાય છે. સુખદેવજીના જે લગ્ન થાય, જે સ્ત્રી સાથે, એ સ્ત્રીનું નામ હતું પીવરા. પીવરા નામની કન્યા સાથે એમના લગ્ન થાય છે, અને એમાં સુખદેવજી અને પીવરા દ્વારા
ભાઈબંધ કોને કહેવાની જો ભાઈબંધીમાં સુદામાને કૃષ્ણ મળાને ભાઈબંધ કહેવાય જો ભાઈબંધનો સુદામાને કૃષ્ણ મળારે છે એટલે તમારે થોડીક બે રોટલી વધારે જમવી હોય તો જમી અને હુઈ જાજો અને શુભ કર્મ કિએ જા તારી બેટા તેરા તારી બેટા તેરા પછી લાગો બા આપણો પડ્યો બા સીતારામ યસ અબલ દીન દયા મારે ઘેર જમવા પધારો પ્રેમા મતવા મારે ઘેર જમવા પધારો પ્રેમા બચવાલા શાંતિના માવડી બાજટ ડરાવ્યા ચાંદીના બાડી મેં તો બાજટ ડરાવ્યા ચાંદીના માવડી મેં તો બાજટ ડરાવ્યા ચાંદીના બાડી મેં તો બાજટ હે મારે ગંદે ગુમે સતી સુમસાના હે મારી સતી
અમારે તપ કરવું છે. અને જ્યાં વનની અંદર તપ કરવા માટે ગયા એટલે કહેવાય કે નર અને નારાયણે બરાબર 1000 વર્ષ સુધી ભગવાનનું યજન કરી અને તપ કર્યું છે. નર અને નારાયણે જ્યાં તપ કરવાની શરૂઆત કરી 1000 વર્ષ સુધી તપ કર્યું એટલે હવે ઇન્દ્રને ડર લાગ્યો છે. ઇન્દ્રને ડર લાગ્યો કે કદાચ આ નર અને નારાયણ મારા ઇન્દ્રાસન માટે તો તપ નહીં કરતા હોય. જે કોઈ પણ તપ કરે છે ને એનો ડર કોને લાગે છે? ઇન્દ્રને લાગે છે. એનું કારણ તમે જાણો છો બધા? શા માટે? તમે અત્યાર સુધી જેટલી પણ કથાઓ સાંભળી હશે અથવા તો જેટલી ટીવીની અંદર ધાર્મિક સિરિયલો તમે જોઈ હશે ને એમાં ઇન્દ્ર ક્યાંય તમને તપ કરતો જોવા નહીં મળ્યો હોય. ક્યાંય નહીં મળ્યો હોય. પણ જે તપ કરતો હશે ને એ ઇન્દ્રને નહીં ગમતું હોય. કારણ પદ્મ પુરાણની અંદર એક સુંદર કથા બતાવી છે કે તમે તમારા ઘરની અંદર જ્યારે પૂજા પાઠ કરવા માટે બેસો અથવા તો યજ્ઞ યાગાદિ કર્મ કરવા માટે બેસો ને ત્યારે તમારું આસન માત્ર ને માત્ર એક હોવું જોઈએ. કે જે આસન તમે પૂજા પાઠમાં યુઝ કરો છો એ આસન તમારે પૂજા માટે જ વાપરવું જોઈએ. નહીં એના ઉપર તમારે જમવા બેસાય, ન એમાં તમારે કોઈ મહેમાનને બેસાડાય કે નહીં તમારા ઘરનો કોઈ બીજો સદસ્ય બેસી શકે સાહેબ. કારણ ભક્તિ માટે બતાવ્યું એક જ માળા, એક જ આસન અને એક જ મંત્ર. મંત્ર પણ તમારો એક હોવો જોઈએ. પણ આપણે તો 2-3 મહિના એક મંત્ર લઈએ, કઈ ફેર ન પડે એટલે મંત્ર બદલી નાખીએ. પણ તમે એ નથી સમજતા કે એક ધરતી માતાને 3 વાર પગે લાગજો સાહેબ. કારણ જ્યાં સુધી તમે ધરતીના આ 3 તત્વો, આ 3 દેવોને પૂજન અર્ચન કરી અને પછી તમે બેસજો. જ્યાં સુધી તમે વંદન નહીં કરો ત્યાં સુધી તમારું જપ કર્મ સાર્થક નહીં ગણાય. અને આ વસ્તુ જય કનૈયાલાલ કી, જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલ કી, જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલ કી, જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલ કી, જય કનૈયાલાલ કી. ગલી ગલી ધૂમ મચે ગિરધારી લાલ કી, ગલી ગલી ધૂમ મચે ગિરધારી લાલ કી,
नाचते हैं नील की छवि लाल की बाल बाल नाचते हैं नील की छवि लाल की बाल बाल नाचते हैं नील की छवि लाल की गोपिया में लोरी गावे जय हो नंद लाल की गोपिया में लोरी गाए जय हो नंद लाल की नंद गेरा नंद भयो जय कन्हैया लाल की नंद गेरा नंद भयो जय कन्हैया लाल की आप दिया घोड़ा दिया मोर दिया पाल की आप दिया घोड़ा दिया એનું ધ્યાન રાખજો જરાક જેને માથે લેવો હોય એ હાચવીને લેજો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી नंद गेरा नंद भयो जय कन्हैया लाल की रंग की बौछार उड़े गोर है की बौछार उड़े गोर है गुलाल की रंग की बौछार उड़े गोर है गुलाल रंग की बौछार उड़े गोर है गुलाल की गुलाल धूल गावे जय हो नंद लाल की गुलाल धूल गावे जय हो नंद लाल की नंद गेरा नंद भयो जय कन्हैया लाल की हे पितर दादा धूल गावे जय हो नंद लाल की नंद गेरा नंद भयो जय कन्हैया लाल की नंद गेरा मुरारी मारा कृष्ण પોતપોતાની જગ્યાએ બધા બેસી જાઓ जय कन्हैया लाल की जय कन्हैया लाल की પછી જેણે પારણું ઝુલાવવું હોય એ હળવેથી ઝુલાવજો હમણાં મારો નાનો પડતા પડતા રહી ગયો जा 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 रे ओ कृष्ण कन्हैया जा जा तालियों ने क्या मारी राधा पक्षी कन्हैया वेणु बगाड़ी चून पुवन में जगाड़ा राधा रानी नाम पिता दौड़ी आविया राधा कन्हैया विवाह थयो ने राधा कन्हैया विवाह थयो ने लोगो कहता वा हम लोगो कहता वा पक्षी लोगो कहता वा पक्षी राधिया जा जा रे वो कृष्ण कन्हैया जा 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 कन्हैया जा આપણા ગાયક કલાકાર છે અહીંયા એ કિંજલ દવે જેનો તમે બધા ફેન છો કે એના ગરબા સાંભળો છો એના પ્રોગ્રામ સાંભળો છો એવા મોટા મોટા પ્રોગ્રામ એ કરે છે આજે આપણા વચ્ચે છે એ આપણું માગતા હોય તો પૂરેપૂરું એન્જોય કરજો એટલે વસંતભાઈ નાતા બધા એમ લાગે કે આ ભાઈ એકલા નાચે છે આ તો શું કરે છે એવું નથી આ એક મજા છે અને તમને 3-4 દિવસ મળ્યા છે તમે માતાજીના અહીંયા કથાનું મહત્વ તમે સમજો અહીંયા તમને જે પણ માહિતી કે જે પણ જ્ઞાન આપવા માટે છે એ લે शिव शक्ति जानो मैया शिव शक्ति जानो ब्रह्मा गणपति गाए ब्रह्मा गणपति गाए हर गाओ हर हो गई
सोळे
જગત્યા દેવાને હરિગંગાની તીરે જયો જયો માધવ मैया मंचावती યાદ આવે છે પણ કદાચ તમને થોડી અતિશયોક્તિ લાગશે. હજુ તો ગઈકાલે અમારા સેલવાસ વાળા જે બેન છે આવ્યા છે બેન ભાવનાબેન દરેક શું નામ, અને એમને મને વાત કરી કે મહારાજ તમારી વાણી અમને બહુ જ ગમી છે અને અમારે એક શ્રીમદ ભાગવત કથાનું દુર્ગાના સ્વરૂપને આપણે નિહાળ્યું છે. આપણે બધાએ ભેગા થઈ અને ખૂબ આનંદ કર્યો છે. દેવાસુર સંગ્રામ જે થયો એ સંગ્રામનું નિવારણ માં જગદંબાએ કર્યું છે, માં દુર્ગાએ કર્યું છે. પ્રહલાદજીને કહ્યું માએ કે તમે એક કામ કરો, અસુરોને લઈ અને પાતાળ લોકમાં ચાલ્યા જાઓ. જ્યાં માતાજીએ આ વચન કહ્યું ત્યાં પ્રહલાદજી પોતાના સાથી યુદ્ધ કરવું પડે તો યુદ્ધ કરીશ. અને આ અભિમાન એક એવી વસ્તુ છે ને સાહેબ કે એકવાર આપણી અંદર આવી જાય ને એટલે માણસ છકી જતો હોય છે. મહિષાસુરની અંદર અભિમાન આવ્યું છે, મદાન બન્યો છે પોતે કે ભલે માં ભવાની હારે યુદ્ધ કરવું પડશે તો હું યુદ્ધ કરીશ. અને એક દુર્ધર નામનો દૈત્ય આવી અને જ્યાં એ જગદંબા ઉપર પ્રહાર કરવા જાય એ પૂર્વે તો માએ એક ત્રિશૂળનો ઘા કરી અને સૌથી પહેલા દુર્ધરનો વધ કર્યો છે. દુર્ધર નામના દૈત્યનો માં જગદંબાએ વધ કર્યો છે. દુર્ધરનો વધ થયો ત્યારબાદ ત્રિનેત્ર આવ્યો છે. ત્રિનેત્રએ આવી અને જગદંબા ઉપર છોડ્યા. એ ખડગ દ્વારા માએ પોતાનું રક્ષા કરી અને 7 બાણના ભાગીને કકડા કરી નાખ્યા છે. સાત બાણોના કકડા કરી પોતાના વજ્રનો પ્રહાર કરી અને માં જગદંબાએ ત્રિનેત્રનો પણ વધ કર્યો છે.